હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિમાં આજના વિડીયોમાં હું 3 પ્રશ્નોનું સોલ્યુશન તમને આપવાનો છું. ત્રણેય પ્રશ્નો પદ્ધતિસર હું ગણીને બતાવીશ. એ પદ્ધતિને તમે ચીવટથી સમજી લો અને જાતે એ જ પ્રકારની મેથડના 2-3 પ્રશ્નો કરી દેશો તો મેથડ તમારી પાકી થઈ જશે. તો આજના વિડીયોની શરૂઆત કરું એમાં પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે આપેલો છે. ત્રિકોણ PQR માટે સાબિત કરો કે cos P પ્લસ Q ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન R ડિવાઇડેડ બાય 2. હવે આવું આપેલું છે જ્યાં ઉલ્લેખ કર્યો છે ત્રિકોણનો. આપણને ખબર છે કે ત્રિકોણ કોઈ પણ હોય. શરૂઆત કરું સોલ્યુશનની. માનો કે આ ત્રિકોણ છે, ત્રિકોણ PQR. એક ખૂણો P છે, બીજો ખૂણો Q છે ને ત્રીજો ખૂણો R છે. તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. એટલે P પ્લસ Q પ્લસ R કરું તો 180 ડિગ્રી થાય. તો હવે અહીંયા લખી કઈ રીતે શકીએ કે P પ્લસ Q પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે પાય. આપણે રેડિયનમાં લખવું હોય તો પાય, કારણ કે ત્રિકોણમિતિના સૂત્રો છે જ્યાં પાયનો ઉપયોગ થશે એટલે પાય તરીકે લખી શકીએ. હવે આ જ મેથડને ધેરફોર હું અહીંયા એવું લખી શકું કે P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ R. P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ R. આપણે સાબિત શું કરવાનું છે? cos P પ્લસ Q ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન R બાય 2. ટૂંકમાં મારે ડાબી બાજુ લેવી હોય તો P પ્લસ Q ડિવાઇડ બાય 2 કરવું પડે. મેં P પ્લસ Q તો કર્યું, પણ P પ્લસ Q ડિવાઇડેડ બાય 2 કરું તો બંને બાજુ 2 વડે ભાગવા પડે. તો આગળનું સ્ટેપ શું આવી શકે? P પ્લસ Q ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ R ડિવાઇડેડ બાય 2 આવું લખી શકીએ. અને હવે આગળ વિધેય લગાડીએ cos. તો બંને બાજુ હું cos લગાવી દઉં તો ધેરફોર cos P પ્લસ Q ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ cos લગાવું તો cos પાય માઇનસ R ડિવાઇડ બાય 2 આવું થઈ શકે. હવે આ તો ડાબી બાજુ છે, હું જમણી બાજુનું સાદુરૂપ આપું તો અહીંયા શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ cos, બંને બાજુ 2ને હું અલગ કરી દઉં તો પાય બાય 2 માઇનસ R ડિવાઇડ બાય 2. જે છેદમાં 2 છે એ બંને બાજુ સેપરેટ કરી દીધા. અને હવે આપણને ત્રિકોણમિતિના વિધેયમાં સૂત્રોમાં ખબર છે કે પાય બાય 2માંથી કોઈ ખૂણો બાદ કરીએ તો વિધેય બદલાઈ જાય. તો કોસની જગ્યાએ શું થઈ જશે? સાઇન R ડિવાઇડ બાય 2. સાઇન R ડિવાઇડ બાય 2. અને પાય બાય 2 માઇનસ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓરિજિનલ વિધેય, બધા વિધેય ધન છે એટલે અહીંયા સાઇનમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો શું કહી શકીએ? ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. એટલે એ આપણી સાબિતી થઈ જશે. ત્યારબાદ હું એમ કહી શકું કે cos P પ્લસ Q ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન R ડિવાઇડ બાય 2. આ આપણું પહેલા પ્રશ્નનો જવાબ થશે. અને ત્રિકોણ માટે છે એટલે 180ના પ્રમાણે ચાલીને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. મને લાગે આ સોલ્યુશન તમને ખબર પડી ગઈ હશે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2માં ડેટા આ પ્રમાણે છે. ચક્રીય ચતુષ્કોણના 4 ખૂણાઓ P, Q, R અને S છે. સાબિત કરો કે cos P પ્લસ cos Q પ્લસ cos R પ્લસ cos S ઇઝ ઇક્વલ ટુ 0. હવે ચક્રીય ચતુષ્કોણ હોય તો હું અહીંયા લખી દઉં, ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. સામસામેના એટલે P પછી સામેનો ખૂણો બીજો આવે R, તો P અને Rનો સરવાળો 180 ડિગ્રી એટલે P પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાય થાય. એવી રીતે Q પ્લસ S ઇઝ ઇક્વલ ટુ પણ પાય થાય. ચક્રીય ચતુષ્કોણ છે એટલે. હવે આવું થતું હોય તો P પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાય, તો હું અહીંયા એમ લખી શકું P ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ R. અને એ જ રીતે અહીંયા લખી શકું Q ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ S. હવે અહીંયા cos લગાવી દો બંને બાજુ તો cos P ઇઝ ઇક્વલ ટુ cos પાય માઇનસ R. અને cos p ઇઝ ઇક્વલ ટુ cos પાઈ માઇનસ આર, તો પાઈ માઇનસ છે એટલે વિધેય બદલાશે નહીં, cos જ રહેશે.
એટલે કોસ આર લખાય. પણ પાય માઇનસ આર એટલે બીજું ક્વોડ્રન્ટ, બીજા ક્વોડ્રન્ટમાં કોસ પોતે નેગેટિવ છે એટલે માઇનસ આવે. તો કહેવાનું તાત્પર્ય કોસ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ આર. આ પરિણામ નંબર 1 થયું. એવું અહીંયા પણ કરી શકાય, કોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કોસ પાય માઇનસ એસ, અને કોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ એસ, તો કોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કોસ એસ પણ માઇનસ એસ. તો આ પરિણામ નંબર 2 થયું. હવે ટોટલ સરવાળો ડાબી બાજુ 4 ખૂણાનો સરવાળો છે, તો હું અહીંયા લખી દઉં ડાબી બાજુ બરાબર કોસ પી પ્લસ કોસ ક્યુ પ્લસ કોસ આર પ્લસ કોસ એસ. હવે કોસ પીની જગ્યાએ હું શું લખી શકું? માઇનસ કોસ આર. તો કોસ પીની જગ્યાએ માઇનસ કોસ આર. પછી કોસ ક્યુની જગ્યાએ માઇનસ કોસ એસ, તો માઇનસ કોસ એસ અને પ્લસ કોસ આર પ્લસ કોસ એસ. એટલે એક કોસ આર પ્લસ અને બીજું માઇનસ, એવી રીતે કોસ એસ માઇનસ ને કોસ એસ પોઝિટિવ. તો ચારેયનું એડિશન શું આવશે? 0. અને 0 આવે એટલે જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો આ ચક્રીય ચતુષ્કોણનો દાખલો હતો. જેમ ત્રિકોણમાં 3 ખૂણા હતા, એવી રીતે અહીંયા ચતુષ્કોણના જે લક્ષણો છે, જે ફ્યુચર્સ છે, ફ્યુચર્સનો ઉપયોગ કરીને આપણે એનું સોલ્યુશન લઈ શકીએ. હવે લઈએ છીએ પ્રશ્ન નંબર 3. તો સ્ટુડન્ટ્સ, આ પ્રશ્ન થોડોક ધ્યાનથી સમજવાની જરૂર છે. જાન્યુઆરી 2020ની જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે 2020માં. પ્રશ્નને પહેલાં સમજી લઈએ. જો સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 1/√5 અને કોસ બી ઇઝ ઇક્વલ ટુ 3/√10 હોય તો સાબિત કરો કે એ પ્લસ બીનો સરવાળો 45 ડિગ્રી થાય, અને જ્યાં એ અને બીની વેલ્યુ કેવી છે? 0 થી 90 ડિગ્રી વચ્ચેની છે. એટલે એ ખૂણો જે છે એ પહેલા ક્વોડ્રન્ટમાં છે, બી ખૂણો છે એ પણ પહેલા ક્વોડ્રન્ટમાં છે, એમ કહી શકાય. 0 થી એ મોટો પણ 90 થી નાનો, એવી રીતે બી પણ 90 થી નાનો છે. આવું આપણને આપેલું છે. હું સૌથી પહેલાં જે વેલ્યુ આપી છે લઈ લઈએ. સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 1/√5. 1/√5. હવે સાઇન એ ઉપરથી મારે કોસ એની વેલ્યુ શોધવી છે, તો શું કરી શકાય? હું અહીંયા આવું લખી શકું કે કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. તો કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે સાઇન એનો સ્ક્વેર, તો 1નો સ્ક્વેર 1 અને √5નો સ્ક્વેર 5. તો 1 માઇનસ 1/5 અને 1 માઇનસ 1/5 એટલે એલસીએમ લઈએ તો 5 આવે. 5 માઇનસ 1 એટલે 4/5. આ કોની વેલ્યુ આવી? કોસ સ્ક્વેર એની. તો કોસ એ શું આવે? કોસ એ ઇઝ ઇક્વલ ટુ આનું સ્ક્વેર રૂટ, 4નું સ્ક્વેર રૂટ 2 અને 5નું સ્ક્વેર રૂટ √5. પણ સ્ક્વેર રૂટ પ્લસ કે માઇનસ હોઈ શકે, પણ આપણે જોવાનું કે ખૂણો કયા ક્વોડ્રન્ટમાં છે? પહેલા ક્વોડ્રન્ટમાં. અને પહેલા ક્વોડ્રન્ટમાં બધા ધન હોય તો અહીંયા માઇનસ સાઇન આવવાનો સવાલ રહેતો નથી. એટલે કોસ એની વેલ્યુ 2/√5 આવે. માઇનસ ન આવે એનું કારણ શું? કારણ કે ખૂણો એ તમારો પહેલા ક્વોડ્રન્ટમાં છે. એવી જ રીતે બીજી વેલ્યુ આપણને આપેલી છે કોસ બી. કોસ બી ઇઝ ઇક્વલ ટુ 3/√10. હવે કોસ બી, તો આના પરથી મારે સાઇન બીની વેલ્યુ શોધવી હોય તો સાઇન સ્ક્વેર બી કરી દો આની જેમ જ. તો સાઇન સ્ક્વેર બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર બી, અને 1 માઇનસ કોસ સ્ક્વેર બી એટલે 1 માઇનસ કોસ બીનો સ્ક્વેર. તો 3નો સ્ક્વેર 9 અને √10નો સ્ક્વેર 10. હવે 1 માઇનસ 9/10 એટલે એલસીએમ તો 10, 10 માઇનસ 9 એટલે 1/10. હવે સ્ક્વેર રૂટ કાઢું તો સાઇન સ્ક્વેર બીનું સ્ક્વેર રૂટ એટલે સાઇન બી. તો સાઇન બી ઇઝ ઇક્વલ ટુ 1નું સ્ક્વેર રૂટ તો 1 જ, પણ અહીંયા √10. ફરી પાછું આ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, પણ ખૂણો પહેલા ક્વોડ્રન્ટમાં છે એટલે પ્લસ સાઇન. તો આ રીતે મને કોસ એ અને સાઇન બીની વેલ્યુ મળી. ઓલરેડી સાઇન એ અને કોસ બી તો હતા જ,
એટલે ચારેયની વેલ્યુ મળી, સાઇન એ મળી, કોસ એ મળી, સાઇન બી મળી, કોસ બી મળી. હવે શું કરી શકાય? આપણને આવું આપેલું છે કે 0થી ખૂણો એ મોટો પણ 90 ડિગ્રીથી નાનો છે. એવી જ રીતે બી ખૂણાની વાત કરું તો 0થી બી મોટો પણ 90 ડિગ્રીથી નાનો. હું બંનેનું એડિશન કરું તો શું થાય? 0થી એ પ્લસ પી મોટા પણ 180 ડિગ્રીથી નાના. કહેવાનો મતલબ કે હું જો એ પ્લસ બી નામનો નવો ખૂણો લઉં તો એ કાં તો પહેલા ક્વોડ્રન્ટમાં હોય ને કાં તો બીજા ક્વોડ્રન્ટમાં હોય. 0થી 180 ડિગ્રી વચ્ચે છે એટલે નવો એક ખૂણો બને એ પ્લસ બી, એની વેલ્યુ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોઈ શકે કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય. હવે આપણે જોઈએ કઈ રીતે શોધી શકાય. જો હું કોસ એ પ્લસ બી કરું તો કોસ આલ્ફા પ્લસ બીટાવાળું સૂત્ર તો શું થાય? કોસ એ કોસ બી વચ્ચે સાઇન આવે માઇનસ સાઇન એ સાઇન બી, અને ચારેની વેલ્યુ આપણને ખબર છે. કોસ એ એટલે કેટલા? 2/√5. કોસ બી કેટલા? 3/√10 માઇનસ સાઇન એ એટલે 1/√5 અને સાઇન બી એટલે 1/√10. આવું થાય. હવે તમે અહીંયા જુઓ તો જરાક આપણે સ્પેસ લઈને કરીએ તો અહીંયા √5√10, અહીંયા પણ √5√10, તો હું એલસીએમ લઈ લઉં. √5√10 ઉપર શું વધે? 2 × 3 એટલે 6 માઇનસ 1 × 1 એટલે 1. તો ઉપર તો વધ્યા 5, નીચે વધ્યા √5√10. હવે એક √5 જતા રહે અહીંયા, તો અહીંયા ઉપર શું વધે? √5 અને નીચે વધે √10. હવે √5/√10 તો શું થાય? આની અંદર પણ 5 તો સમાવેલા જ છે, તો √5 અહીંયા √5 × √10 √2, કારણ કે 5 × 2 એટલે 10 થાય, તો √5 જતા રહે તો વધે શું? 1/√2. હવે 1/√2 વેલ્યુ કોની આવી? કોસ એ પ્લસ બીની. તો હું એવું લખી શકું કે ભાઈ કોસ કોઈ ખૂણો છે, માની લો કે થીટા, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો થીટાની વેલ્યુ કેટલી હોય? 45 ડિગ્રી. તો કહી શકાય કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી, કારણ કે આ ખૂણાની વેલ્યુ 1/√2 છે. સાથે સાથે એ પણ ચેક કરવું પડે કે બે ક્વોડ્રન્ટ એ પ્લસ બીની વેલ્યુ ફર્સ્ટ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય. પણ અહીંયા મને 1/√2 જે મળ્યા એ પોઝિટિવ મળ્યા છે, નેગેટિવ નથી મળ્યા. નેગેટિવ હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટ આવે, પણ પોઝિટિવ છે માટે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. એટલે આપણું પરિણામ અહીંયા સાબિત થાય કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી જે પહેલા ક્વોડ્રન્ટનો ખૂણો છે એ આપણે સાબિત કરી શકીએ. તો થોડોક ટિપિકલ પ્રશ્ન છે જાન્યુઆરી 2020ની એક્ઝામનો. તમારે સમજી લેવું પડે, બે ખૂણાઓ આપેલા છે સાઇન એ અને કોસ બી, એના પરથી કોસ એ અને સાઇન બી શોધી નાખ્યા, પછી કોસનું ઇક્વેશન લગાવ્યું અને એના આધારે એ પ્લસ બીની જે વેલ્યુ મળી એના આધારે આપણે કહી શકીએ કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો સ્ટુડન્ટ્સ, આજના ત્રણેય પ્રશ્નોના સોલ્યુશન તમને સમજમાં આવ્યા હશે. ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખશો. આજનો વિડીયો કેવો લાગ્યો એનો ફીડબેક પણ આપી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.